નમસ્કાર દર્શક મિત્રો, આજની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સ્વસ્તિક વિશે અભ્યાસ કરવાના છે। સ્વસ્તિકમાં ચોક્કસ પ્રકારના વર્ગો સમાયેલા હોય છે અને આ વર્ગની સંખ્યા કેટલી હોય છે એ આપણે આજે ગણિતની મદદથી શોધવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા પ્રોજેક્ટના ટાઇટલનું નામ છે કાઉન્ટ હાઉ મેની સ્ક્વેર્સ ઇન સ્વસ્તિક ફોર ઓડ નંબર્સ। એકી ક્રમની સંખ્યાઓ આવતી હોય તો તે માટે સ્વસ્તિકમાં કેટલા વર્ગો આવેલા છે એ આજે આપણે શોધીશું। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી પાસે એક સ્વસ્તિક આવેલો છે। આ સ્વસ્તિક 5x5 નો છે। હવે આપણે એમાં કેટલા વર્ગો આવેલા છે આપણે જોઈએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17 એટલે કે 25 વર્ગમાંથી આપણી પાસે 17 વર્ગો પ્રાપ્ત થયા છે। એ 5x5 નો વર્ગ હતો એટલે 25 વર્ગો આપણને પ્રાપ્ત થવા જોઈતા હતા, પરંતુ આપણે તેમાં ચોરસની 4 બાજુમાંથી સ્વસ્તિક માટેની લાઈન અથવા તો સાઈડ ને કાપીએ છીએ। તો એ આપણે અલગ રંગમાં જોઈ શકીએ છીએ કે 1 2 3 4 5 6 7 અને 8 આપણે જેના ક્રમ બાદ કરીએ છીએ તો 25 ઓછા 8 કરતા 17 વર્ગો આપણને પ્રાપ્ત થાય છે। હવે આપણે 7x7 ના વર્ગ માટેનો સ્વસ્તિક જોઈએ તો 7x7 ના સ્વસ્તિકના વર્ગોની કુલ સંખ્યા આપણે જોઈએ તો 25 પ્રાપ્ત થાય છે। તો એને બહુ સરળતાથી જો આપણે શોધવું હોય તો 4n 3 ફોર્મ્યુલા છે કે n માં તમે કિંમત મૂકી દો એટલે સરળતાથી કેટલા વર્ગો આવેલા છે આપણે શોધી શકીએ છીએ। તો અહીં n બરાબર આપણે 7 ની કિંમત મૂકીએ છીએ એટલે કે 7 ચોક 28 ઓછા 3 એટલે કે જવાબ 25 મળે છે। તો દર્શક મિત્રો, અહીં સ્વસ્તિકમાં તમે જો 25 વર્ગો આપણને જોવા મળે છે। એ જ રીતના આપણે હજુ આગળ વધીએ, હજુ આપણે એકી ક્રમની સંખ્યા જોઈએ તો 4n 3 માં તમે 5 માટે 17, 7 માટે 25, 9 માટે 33, 11 માટે 41, 13 માટે 49, 15 માટે 57 અને અંતે 4n 3 આ ફોર્મ્યુલા આપણને પ્રાપ્ત થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, એકી ક્રમની કોઈપણ સંખ્યા માટે તમે 4n 3 ની મદદથી કોઈપણ સ્વસ્તિકમાં કેટલા વર્ગો આવેલા છે એ તમે સરળતાથી શોધી શકો છો। બીજા આવનાર વિડીયોમાં તમે બેકી ક્રમની સંખ્યા માટે સ્વસ્તિકમાં કેટલા વર્ગો હોય છે એની પણ ફોર્મ્યુલા હવે પછીના વિડીયોમાં આપ સૌને જણાવીશ। થેન્ક યુ।